નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ધોરણ 10 વિશે તમારું વિજ્ઞાન જે છે એના ચેપ્ટર વાઇઝ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન જે જોઈએ છે એમાં આજના વિડીયોમાં જોવાના છે આપણે ચેપ્ટર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટર જે છે એના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે જોવાના છીએ. આ ચેપ્ટર છે તમારે બોર્ડની એક્ઝામમાં 8 માર્કનું પૂછાય છે. જનરલ ઓપ્શન વગર અને જનરલ ઓપ્શન સાથે ટોટલ 8 માર્કના ક્વેશ્ચન જે છે એમાંથી પૂછાય છે. તો 1 માર્કના, 2 માર્કના, 3ના, 4ના જે પણ બધા ક્વેશ્ચન છે બધા ક્વેશ્ચન છે મોસ્ટ ટાઈમ્પી છે. બધા ક્વેશ્ચન છે આપણે જોશું, બરાબર. આ ક્વેશ્ચન છે એ બધા ક્લિયર તમારે કરવાના છે, બધાનું સોલ્યુશન છે પણ તમને મળી જશે, બરાબર. ક્વેશ્ચન જોઈએ પહેલાં, ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જે પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ. એમાં પહેલાં આપણે જોઈએ કે પહેલાં MCQ જોઈએ કે પહેલું છે કે સમતલ અરીસા સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેમીનું જે છે એ થશે. તો તમે કોઈ સમતલ અરીસાની સામે વસ્તુ મૂકો, બરાબર, તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર થાય? તો 80 સેન્ટીમીટરનું અંતર છે થશે. સૂત્ર તમે મૂકશો કિંમત તરત તમને આન્સર મળી જશે. બીજું, વસ્તુને ક્યાં મૂકીએ? તો અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુની સાઇઝનું મળે. હવે આપણી પાસે ખબર છે કે C ઉપર મૂકીએ, F મુખ્ય કેન્દ્ર ઉપર મૂકીએ, અનંત અંતરે મૂકીએ, તો બધી જગ્યાએ અલગ અલગ છે વસ્તુનું પ્રતિબિંબ મળે. તો એવી કઈ જગ્યા છે કે જેની ઉપર મૂકીએ ને આપણે વસ્તુ કે તો વસ્તુ જે છે એનું પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુ જે સાઇઝનું છે એ સાઇઝનું મળે. તો આપણે બધાને ખ્યાલ છે કે C ઉપર તમે પ્રતિબિંબ મૂકો, વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ છે તમને વસ્તુની સાઇઝનું છે મળે. ત્યારબાદ છે ત્રીજું કે લેન્સનો પાવર P બરાબર -4D છે, ડાયોપ્ટર છે, તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો એના માટેનું સૂત્ર છે તમને ખ્યાલ હશે, બરાબર. તો કેન્દ્ર લંબાઈ જે છે F બરાબર 1/P નું સૂત્ર મૂકો તમે, F બરાબર 1/P, એટલે 1/, કેટલા મૂકવાના છે તમારે? -4, એટલે શું આવશે? -0.25 મીટર આવશે, બરાબર. તો આન્સર રહેશે તમારો C, બરાબર. ચાલો, ત્યારબાદ છે કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? તો સમતલ અરીસો છે એની કેન્દ્ર લંબાઈ કેવી હોય? તો કે અનંત હોય, બરાબર. પછી તારાઓ ટમટમવાની પ્રકાશીય ઘટનાનું કારણ શું છે? તો આપણે બધાને ખ્યાલ છે કે વાતાવરણનું વક્રીભવન, પરાવર્તન નહીં, વાતાવરણનું વક્રીભવન. પછી લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે. લેન્સના પાવરનો એકમ શું હોય? હમણાં જ આપણે બોલ્યો D એટલે કે ડાયોપ્ટર. શું હોય? ડાયોપ્ટર. આન્સર આવશે C, બરાબર. ચાલો, ત્યારબાદ છે 7મું કે ભાઈ એક લેન્સનો પાવર +1.6 ડાયોપ્ટર છે. લેન્સનો પાવર કેટલો છે? 1.6 ડાયોપ્ટર છે. તો લેન્સનો પ્રકાર જણાવો. તો 1.6 ડાયોપ્ટર હોય તો લેન્સનો પ્રકાર કયો હોય? પ્લસ છે તો આપણે ખ્યાલ છે કે બહિર્ગોળ લેન્સ હોય, બરાબર. ચાલો, ત્યારબાદ છે 8મું જોઈએ આપણે. એમાં કીધું છે કે આપેલા આકૃતિમાં પરાવર્તન કોણ ખાલી જગ્યા છે. ચાલો, આ આકૃતિ તમને બધાને દેખાય છે, અંતર્ગોળ અરીસો છે, મુખ્ય એનું અક્ષ આપેલું છે. તો પરાવર્તન કોણ તમારે કહેવાનો છે. જો પરાવર્તન કોણ જે છે આ બાજુ જાય છે ને ફરી એ જ દિશામાં પાછો વળે છે, એ જ દિશામાં. જો એ જ દિશામાં ફરી પાછો વળતો હોય, અહીંથી ભટકાઈને આમ ક્યાંક જતો હોય, આમ જતો હોય, નીચે આવતો હોય, આમ સીધો જતો હોય, આ તો એ જ દિશામાં ફરી પાછો વળે છે, એરા દેખાતા હોય, બરાબર. તો 0 થશે. શું થશે? 0, બરાબર. ત્યારબાદ છે 9મું કે ગોળાકાર અરીસા માટે વક્રતા ત્રિજ્યા R, કેન્દ્ર લંબાઈ F વચ્ચે 100 સંબંધ છે. ચલો, આ તો બધાને આવડે જ, એટલે આનો જવાબ છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે, બરાબર. નીચેનામાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? આમાંથી સૌથી વધુ પ્રકાશીય ઘનતા કોની છે? તો કે હીરાની, બરાબર. ત્યારબાદ 11મું કે જો પાણી અને કાચના નિરપેક્ષ વક્રીભવનાંક 4/3 અને 2/3 હોય, પાણીમાં પ્રકાશીય ઝડપ અને કાચમાં પ્રકાશની ઝડપોનો ગુણોત્તર કેટલો થશે? તો બેયનો ઝડપનો ગુણોત્તર જે છે એ આપણે કહેવાનો છે. એટલે V1/, જો અહીંયા આપણે ઓલું સૂત્ર તમને યાદ હોય બધાને કે N1/N2 બરાબર V1/V2, ડાયરેક્ટ મૂકી જ દઈ છે અહીંયા. હવે N1 એટલે પાણીનો ગુણોત્તર એટલે કે 4/3 અને N2 એટલે કાચનો વક્રીભવનાંક, બરાબર. કાચનો કેટલો છે? તો કે 3/2. છેદનો છેદ ક્યાં છે? અંશમાં. એટલે અહીંયા આવશે 4/3 જે છે એને ઉલટાવી નાખો, બરાબર. એટલે અહીંયા 4/3 એના છેદમાં 3/2. ચાલો, એના બરાબર
હવે અહીંયા શું આવશે? અહીંયા આપણી પાસે છે V2/V1 એટલે ઉલટાવો અહીંયા આમ થઈ જાય 4/3 ગુણ્યા છેદનો છેદ અંશ માટે ઉલટાવી નાખો 2/3 થાય, બરાબર. હવે V1/V2 કરવું હોય તો અહીંયા તો V1/V2 કરો એટલે V1 છે ઉપર વહી જાય એટલે 2/3 જે છે એનું ઉલટું થઈ જાય એટલે 3/2 થઈ જાય અને 4/3 નું ઉલટું થઈ જાય શું થઈ જાય? 3/4, બરાબર. એટલે આ શું થઈ ગયું? આ V1/V2. ચાલો 3 તેરી 9 ને 4 દુ 8 એટલે 9/8. ચાલો 9/8 છે આપણી પાસે આન્સર છે. યસ, આન્સર આવશે સી. ચાલો 12મું છે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે કઈ રાશિ અચળ રહે? તો એની આવૃત્તિ જે છે એ અચળ રહે, બરાબર. ચાલો તે પછી કે સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? સમતલ અરીસો છે, બરાબર. તો આપણે ખ્યાલ છે કે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ મળે અરીસાની પાછળ છે એ સમાન અંતરે મળે, બરાબર. એટલે સમાન અંતરે મળે એટલે વસ્તુઓને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે માની લો કે અહીંયા આપણે સમતલ અરીસો છે, આ 2 મીટરે અંતર અહીંયા કોઈ વસ્તુ મૂકી છે ને આ અંતર છે એ 2 મીટરનું છે, તો સમાન અંતરે મળે એટલે પાછળ કેટલા અંતરે મળશે? 2 મીટર. અહીંયા વસ્તુ છે એનું પ્રતિબિંબ છે મળશે. ટોટલ 2 મીટર અને 2 મીટર ટોટલ કેટલું થયું? 4 મીટર અંતર થયું, બરાબર. એટલે આન્સર શું આવશે? બી, 4 મીટર આવશે. ચાલો 14મું માધ્યમની સપાટીને લંબરૂપે આપાત થતા પ્રકાશના કિરણોનો વક્રીભૂત કોણ કેટલો હોય? જો માધ્યમની સપાટીની લંબરૂપે આપાત થતા પ્રકાશના કિરણનો વક્રીભૂત કોણ કેટલો હોય? તો માધ્યમ જે છે કોઈ પણ માધ્યમ એની સપાટીને લંબરૂપે આપાત થાય. લંબરૂપે એટલે કેવું? આ લંબરૂપે કહેવાય, બરાબર. આ કિરણનો આપાત કોણ કેવો હોય? શૂન્ય હોય. કેવો હોય? શૂન્ય હોય, બરાબર. અને આવા કિરણો જે હોય એનું વક્રીભવન થતું નથી, તેથી એનો વક્રીભૂત કોણ પણ કેવો મળે? શૂન્ય મળે. આન્સર આવશે તમારો 0, એ આન્સર, બરાબર. ત્યાર પછી 15મું કે નીચેનામાંથી કયા અક્ષરના પ્રતિબિંબની બાજુઓ અરીસામાં ઉલટાયેલી જોઈ શકાતી નથી? આમાંથી કેવો અક્ષર છે કે જે અરીસા સામે મૂકો? જો માની લો કે અહીંયા પી મૂકો તો અરીસા સામે પી કેવો દેખાય? તો કે આવો પી દેખાય, બરાબર. એન મૂકો તો પણ તમને કેવો દેખાય? બધાને ખ્યાલ આવી ગયો. તો કયો એવો અક્ષર જે છે કે અરીસામાં ઉલટાયેલી જોઈ શકાતી નથી એવું ને એવું જ દેખાય? ચલો આ આન્સર છે તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. ત્યારબાદ છે બહિર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુને મોટા અંતરથી અરીસાના ધ્રુવ તરફ ગતિ કરાવવામાં આવે તો પ્રતિબિંબનું કદ શું થાય? મોટા અંતરથી અરીસાના ધ્રુવ તરફ ગતિ કરાય, આગળ જાય તો એનું પ્રતિબિંબનું કદ શું થાય? જેમ આપણે ખ્યાલ છે કે બહિર્ગોળ અરીસામાં જેમ આગળ જાય ને એમ કદ છે એ વધે. એનું શું થાય? વધે. આન્સર આવશે સી, બરાબર. ચાલો ત્યારબાદ છે વિધાન સાચું છે કે ખોટું એ જણાવવાનું છે. પેલું છે કે અરીસાની સંજ્ઞા પ્રણાલીમાં બધા જ અંતરો મુખ્ય કેન્દ્રથી માપવામાં આવે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. 18મું અરીસા માટે સૂત્ર 2/r બરાબર 1/u + 1/v. આન્સર કેવો છે? સાચો છે. વિધાન સાચું છે. વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી ધન મળે નહીં. આ વિધાન ખોટું છે. અપસારી લેન્સની મદદથી પ્રકાશના કિરણોને એક બિંદુએથી કેન્દ્રિત કરી શકાય છે. અપસારી લેન્સની મદદથી પ્રકાશના કિરણો એક બિંદુએથી કેન્દ્રિત કરી શકાય. આ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. આ વિધાન ખોટું છે. લેન્સ પર આપાત થતા બધા પ્રકાશના કિરણોનું વિચલન થાય છે. લેન્સ ઉપર જે પણ કિરણ આપાત થાય બધાનું વિચલન થાય એવું જરૂરી નથી. વિધાન ખોટું છે. R = 2f સંબંધ ગોળીય અરીસા અને ગોળીય લેન્સ માટે છે. R = 2f. આ વિધાન જે છે અરીસા ગોળીય લેન્સ અને અરીસા માટે છે. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે, બરાબર. બહિર્ગોળ અરીસા વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. બહિર્ગોળ અરીસા વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ નહીં. બહિર્ગોળ અરીસા વડે મોટું પ્રતિબિંબ મેળવી શકાય નહીં. દાઢી કરવા માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય નહીં. અંતર્ગોળ લેન્સનો થોડો ઉપયોગ થાય, અરીસાનો ઉપયોગ થાય ને. વિધાન ખોટું છે. ત્યારબાદ છે કે ઓપ્ટિશિયન ચશ્માની બનાવટમાં વપરાયેલા શુદ્ધિકરણ લેન્સનો પાવર -0.4 ડાયોપ્ટર છે. તો લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. F = R/2 સંબંધીય ગોળીય ખાલી જગ્યા માટે છે. ચાલો ખરા ખોટા પૂરા, ત્યારબાદ આપણે ટૂંકા પ્રશ્નો જોઈએ, ખાલી જગ્યા જોઈએ, બરાબર. F = R/2 છે એ ગોળીય લેન્સ માટે છે, ગોળીય અરીસા માટે? તો કે ગોળીય અરીસા માટે છે, બરાબર. એક બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર, કેન્દ્ર લંબાઈ કેટલી હોય? સિમ્પલ, ઉપર સૂત્ર જે છે આપ્યું જ છે, બરાબર. કેટલું હોય? 10 હોય. અડધું કરી નાખો એનું.
પછી ત્યારબાદ 28મું છે કે એમ્બ્યુલન્સ જે લખ્યું છે આ સમતલમાં દેખાતું પ્રતિબિંબ છે તો ખાલી જગ્યા છે શું છે, તો આ શું લખ્યું છે ઊંધું એમ્બ્યુલન્સ લખ્યું, તમે અહીંયા આપણે તમને સીધું દેખાય, બરાબર, એમ્બ્યુલન્સ. એક અરીસાની કેન્દ્ર લંબાઈ 50 સેન્ટીમીટર હોય તેની વક્રતા ત્રિજ્યા કેટલી હોય 100 સેન્ટીમીટર હોય, બરાબર. આનામાં ઉલટું થઈ જાય. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય. પ્રકાશનું વિકિરણ ખાલી જગ્યા પ્રકારનું વિકિરણ છે, કેવું છે તો કે પ્રકાશનું વિકિરણ જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, કેવું છે વિદ્યુત ચુંબકીય વિકિરણ. ત્યારબાદ છે ઘડિયાળી જે છે એ ઘડિયાળ રિપેર કરવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરે. તમે જોયું હોય તો દુકાને રિપેર કરાવવા ગયા હોય ત્યારે અંદરનો કાંટાનો પ્રોબ્લેમ હોય તો કાંઈક આંખમાં એ પહેરે છે, એમાં કયો લેન્સ હોય તો કે બહિર્ગોળ લેન્સ છે એ હોય છે, બરાબર. ત્યારબાદ છે કે આપણે જેના વડે જોઈ શકીએ છીએ તેવા પ્રકાશની તરંગ લંબાઈ ખાલી જગ્યા છે. આ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે તો એ પ્રકાશની તરંગ લંબાઈ છે 4 × 10⁻7 મીટરથી લઈને 8 × 10⁻7 મીટર છે તરંગ લંબાઈ. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય, અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ? ચાલો આ આન્સર છે બધા કોમેન્ટમાં જણાવશે. ત્યારબાદ છે કે અરીસાના સૂત્રને શબ્દમાં લખો. તો અરીસાના સૂત્રને શબ્દમાં કેવું હોય તો શું કહેવાય તો કે જો એક વસ્તુ અંતર છે એનો વ્યસ્ત અને પ્રતિબિંબ અંતરનો વ્યસ્ત જે છે આ બંનેના સરવાળા એના વ્યસ્ત જેટલો અરીસાનો કેન્દ્ર લંબાઈનો વ્યસ્તાંક હોય છે, બંનેનું વ્યસ્ત કહેવાનું છે, બરાબર. પછી ત્યારબાદ છે આપણે ક્વેશ્ચન છે જોવાના 36મો છે કે ભાઈ પ્રકાશનું પરાવર્તન એટલે શું ને પરાવર્તનના નિયમ છે એ લખો. તો પ્રકાશનું પરાવર્તન એટલે શું તો કે પરાવર્તન એટલે કોઈ એક સપાટી હોય, લીસી હોય, ચળકતી સપાટી હોય, એના ઉપર પ્રકાશ આવે અને તે સપાટી ઉપરથી પ્રકાશના કિરણો છે એ પાછા ફેંકાય, એ ઘટનાને શું કહેવાય પરાવર્તન પરાવર્તન કહેવાય. પરાવર્તનના નિયમ શું હોય તો કે જો આપાત કોણ અને પરાવર્તન કોણ બે કેવો હોય સરખો હોય. પછી આપાત કિરણ જે છે એ અરીસાનો જે આપાત બિંદુ હોય જ્યાં અથડાય છે એને લંબ દોરેલ હોય અથવા પરાવર્તિત કિરણ હોય એ બધા એક જ સમતલમાં હોય છે, જેને આપાત સમતલ કહેવાય, બરાબર. અને આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામે બાજુ એક જ માધ્યમમાં હોય છે. જેમ કે અહીંયા તમારું કોઈ માધ્યમ છે, બરાબર, અહીંયા આ માધ્યમનો લંબ છે, આ બાજુથી એનો આ આપાત કોણ હોય ને આ આપાત કિરણ હોય, બરાબર. એટલે પરાવર્તન કોણ ને આપાત કોણ જે બે છે કેવો હોય આ પરાવર્તન કોણ, સોરી આ આપાત કોણ ને આ એનો પરાવર્તન કોણ, આ આપાત કિરણ ને આ એનું પરાવર્તિત કિરણ, બરાબર, ક્લિયર. ચાલો ત્યારબાદ છે 37મો કે સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબની વિશેષતા લખો. સમતલ અરીસા પ્રતિબિંબ છે કેવું મળે તો કે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ મળે હંમેશા આભાસી ચત્તુ અને વસ્તુની સાઇઝનું જ હોય કે જેમાં તમે દરરોજ સવારે તમારું ફેસ જે છે જોવો છો, બરાબર. તમારું ફેસ જેવડું છે તમારું એવડું જ દેખાય છે, એના કરતાં નાનું કે એના કરતાં મોટું દેખાતું નથી. સમતલ અરીસામાં જે વસ્તુ જે સાઇઝની હશે એવડી જ દેખાશે, મોટી દેખાશે નહીં, બરાબર. અને આ જે પ્રતિબિંબ છે એ આપણે ક્યાં મળતું હોય તો અરીસાની પાછળ મળે. આપણું પ્રતિબિંબ છે એ ક્યાં મળે અરીસાની પાછળ, અને અરીસાથી આપણે જેટલા દૂર હોય એટલા જ અંતરે અરીસાની પાછળ મળે, બરાબર. હા, અરીસાની બાજુઓ છે ઉલટાયેલી હોય છે કે જમણું છે એ ડાબી બાજુ દેખાય, ડાબો અંગ છે એ જમણી બાજુ દેખાય, એવું થાય. પણ અરીસો જે છે એ જેને અરીસાનું શું કહેવાય જો કે આ જમણી ડાબી અને ડાબી જમણી બાજુ દેખાય શું કહેવાય તો અરીસા જે પ્રતિબિંબ છે એની પાશ્ચિક વ્યુત્ક્રમક કહેવાય, બરાબર. એટલે આપણે પ્રતિબિંબ છે એ હંમેશા આભાસી ચતુઓને જેટલી વસ્તુ હોય છે એ જ સાઇઝનું છે મળશે, બરાબર. ચાલો ગોળીય અરીસા એટલે શું તેના પ્રકાર જણાવો. તો ગોળીય અરીસા અને ગોળીય લેન્સ, અંતર્ગોળ અરીસો છે ગોળીય અરીસાનું રેખીય નિરૂપણ આપણે કરી શકીએ. બહિર્ગોળ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, બરાબર. હવે આ ભાગ જે છે આ ભાગ છે પરાવર્તક હોય, પાછળનો ભાગ છે એમાં પરાવર્તક હોય નહીં, એટલે એમાંથી કોઈ કિરણ આવી શકે નહીં. અને આનો જો આ છે પેલો આપણો અંતર્ગોળ અરીસો અને આ બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસામાં પાછળનો ભાગ પરાવર્તક હોય, બરાબર. પરાવર્તક સપાટી છે એ બહારની તરફ વળેલી હોય એને બહિર્ગોળ અરીસો કહેવાય, અને પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય એટલે ગોળાનું કેન્દ્ર હોય એ બાજુ તેને અંતર્ગોળ અરીસો કહેવાય, બરાબર. આ રીતનું છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો છે એ હોય છે, બરાબર. ચાલો એટલે બધી અરીસાની અંદર છે આપણે બધું જે પાછળનો ભાગ છાંયાંકિત હોય, આગળનો ભાગ છાંયાંકિત હોય એ બધા વગેરે વસ્તુ છે જોઈ લેવાની, બરાબર. ટૂંકો પ્રશ્ન છે એમાં કાંઈ છે નહીં.
પછી ત્યારબાદ છે કે ગોળીય અરીસા માટે ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, પેરિક્શિયલ કિરણો, પછી ફોક્સ પ્લેન અને દર્પણ મુખ છે વ્યાખ્યાયિત કરવાનું છે, વ્યાખ્યા આપવાની છે. તો આ બધાની વ્યાખ્યા જે છે તમારે ખાસ આપી દેવાની છે અને બધાની વ્યાખ્યા જોઈ લેવાની છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની રીત કિરણાકૃતિ વડે સમજાવો. તો કિરણાકૃતિ છે બધાની દોરવાની છે. 6 કિરણાકૃતિ આવશે. બધી આ કિરણાકૃતિ જેટલી છે આ બધી જે છે એ મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી ખાસ કરી લેજો. બોર્ડની એક્ઝામ આમાંથી કોઈ પણ 2 તમને 3 માર્કમાં પણ પૂછી શકે, બરાબર. 4 માર્કમાં તો બધી પૂછે, તો ખાસ બધી છે કરી લેવાની છે, બરાબર. એવી જ રીતે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની રીત છે. પછી ગોળીય અરીસા પ્રતિબિંબ છે કિરણાકૃતિ વડે સમજાવો. અલગ અલગ રીતે પૂછાઈ શકે તમને. અંતર્ગોળ અરીસાની સામે જુદા જુદા વસ્તુ પર સ્થાન રાખતા પ્રતિબિંબના સ્થાન દર્શાવતી કિરણાકૃતિ દોરો. તો ખાસ આ કિરણાકૃતિ બધી કરી લેજો. અંતર્ગોળ અરીસાની મોસ્ટ આઈએમપી છે. એક પણ ક્વેશ્ચન છે છોડવાનો નથી. આ ક્વેશ્ચન તો ખાસ નથી છોડવાનો. પછી છે ગોળીય અરીસા વડે રચાતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ છે જણાવવાની છે. અરીસાનું સૂત્ર એટલે શું એ સમજાવો, બરાબર. અરીસા વડે મળતી મોટવણી વિશે સમજાવો. અંતર્ગોળ અરીસાના ઉપયોગ, બહિર્ગોળ અરીસાના ઉપયોગ, આ પણ મોસ્ટ આઈએમપી છે. અંતર્ગોળ અરીસો શેમાં ઉપયોગ થાય? તો કે ટોર્ચમાં હોય, સર્ચ લાઇટમાં હોય, વાહનની હેડલાઇટમાં હોય, બરાબર. સમાંતર કિરણો જે છે એ કિરણ બીમ મેળવવા માટે થાય. પછી દાઢીકરણ અરીસા તરીકે આપણું ચહેરાનું પ્રતિબિંબ જોવા માટે. દાંતના ડૉક્ટરો છે એ અંદર આપણે જે રોડનો ઉપયોગ કરતા હોય એમાં અંતર્ગોળ અરીસો હોય. પછી સૂર્યપ્રકાશની ભઠ્ઠીઓ હોય, પ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરવો હોય એના માટે અંતર્ગોળ અરીસો ઉપયોગ થાય, બરાબર. ટેલિસ્કોપમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. એવી જ રીતે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ છે. તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય? તો કે વાહનમાં આપણા સાઈડનો મિરર હોય એમાં ઉપયોગ થાય, બરાબર. કારણ કે પાછળના વાહનોને શું દેખાય? તો કે પ્રતિબિંબ જે છે એ ચત્તું અને નાનું દેખાય એમાં, બરાબર. પછી સાઈડ ગ્લાસમાં કીધું. પછી પ્રતિબિંબ છે બહિર્ગોળ અરીસા વાળા તો કેવું હોય? તો કે પ્રતિબિંબ છે એ ચત્તું હોય, બરાબર. અને વસ્તુ કરતાં કેવું હોય? ખૂબ જ નાનું હોય. અને બહિર્ગોળ અરીસાનો જે પાછળનો ભાગ હોય એ કેવો હોય? પરાવર્તક ન હોય. પરાવર્તક હોય. તેથી શું થાય એમાં? તો કે એ આપણે ઘણો બધો વિસ્તાર, તમે ફોર વ્હીલમાં બેઠા હોય, સાઈડનો ગ્લાસ હોય તો એમાં તમને આખો રોડ છે કવર થતો હોય છે, બાજુનો, બરાબર. એટલે મોટો વિસ્તાર છે એમાં કવર થતો હોય છે. ચાલો, ત્યારબાદ છે 48મો. ખાસ આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે. દાખલા છે બધા કરજો, આમાંથી પૂછાશે. હવે જો કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં લેલ બહિર્ગોળ અરીસો આપ્યો છે. વક્રતા ત્રિજ્યા 3 મીટર છે. જો એક બસ અરીસાથી 5 મીટર અંતર આવેલ હોય તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. તો જો શું આપેલું છે આમાં? તો સૌથી પહેલાં તમને આમાં આર આપેલો છે. આર કેટલો આપેલો છે? તો કે +3.00 મીટર. આર એટલે વક્રતા ત્રિજ્યા. પછી વસ્તુ અંતર હંમેશા ઋણ હોય, -5.00 મીટર, બરાબર. આપણે શોધવાનું શું છે? પ્રતિબિંબ અંતર શોધવાનું છે અને વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે, બરાબર. સૂત્ર મૂકશો 1/f = 1/u + 1/v. સૂત્ર મૂકી અને તમે આન્સર છે શોધી શકશો. એટલે v તમને મળશે ને, v ઉપરથી મોટવણી એટલે કે m = h'/h, બરાબર. એટલે તમને જે જવાબ મળશે, જવાબ પોઝિટિવ હોય તો એટલા ગણું નાનું હોય, જવાબ નેગેટિવ હોય તો એટલા ગણું મોટું હોય, બરાબર. એવી રીતે બીજો દાખલો આપેલો છે 4 સેન્ટીમીટર વાળો. ખાસ એ દાખલો પણ કરી લેજો. પછી કાચના લંબઘન ચોસલામાંથી ચોસલામાં થતા પ્રકાશના વક્રીભવન છે સમજાવવાનું છે. લંબઘન ચોસલામાંથી ખાસ આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. પછી નિરપેક્ષ વક્રીભવનાંક છે. પ્રકાશ વક્રીભવનના નિયમો ખાસ છે. ગોળીય લેન્સ માટે પ્રકાશીય બિંદુ, આ સેમ ક્વેશ્ચન રિપીટ થયો છે, બરાબર. આ કરી લેવાનો છે. પછી 2f થી થોડે દૂર રહેલ વસ્તુ બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવતી આકૃતિ દોરવાની છે. પછી અત્યારે 55મો છે કે ગોળીય લેન્સ માટે નવી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ છે કહેવાની છે. ખાસ આ કરી લેજો, મોસ્ટ આઈએમપી છે. પછી લેન્સનો પાવર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. લેન્સના પાવર પર ટૂંક નોંધ લખો. આ ખાસ કરી લેજો ક્વેશ્ચન છે. ત્યારબાદ નીચે દાખલા આપેલા છે. 2 સેન્ટીમીટર વાળો છે અને અંતર્ગોળ અરીસા વાળો છે. 2 દાખલા છે, ખાસ કરી લેજો, બરાબર. મોસ્ટ આઈએમપી છે. પછી છે તફાવત જે છે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. આ બધું કરશો એટલે તફાવત તમને એમને આવડી જશે, બરાબર. પછી વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ, ગોળીય અરીસો અને ગોળીય લેન્સ, પ્રકાશનો વક્રીભવન, પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન, બરાબર. આ ખાસ બધા ક્વેશ્ચન છે, કરી લેજો. એક પણ ક્વેશ્ચન છોડતા નહીં. મોસ્ટ ઓફ તમારો આખો પાર્ટ છે કવર થઈ જશે.
પછી નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે? કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય? હમણાં આપણે આગળ જ જોયું. કારની હેડલાઇટ છે એમાં કયો અરીસો વપરાય? બધાને આ ખબર છે, બરાબર. ચાલો, એટલે આન્સર બધા કોમેન્ટ કરશે. પછી વાહનનું પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો વપરાય? અને સોલાર ભઠ્ઠીમાં કયો અરીસો વપરાય? જવાબ તમારે એનું કારણ પણ આપવાનું છે. પછી સમતલ અરીસાથી મળતી મોટવણી +1 છે. આનો અર્થ શું થાય? તો કે મોટવણી જે છે +1 છે એટલે એમાં પ્લસનું ચિહ્ન જે છે એ શું સૂચવે? તો કે પ્રતિબિંબ છે કેવું છે? આભાસી છે, બરાબર. અને 1 સૂચવે છે એ શું છે? તો કે એની સાઇઝ જે છે વસ્તુ જેટલી જ છે, બરાબર. એમમાં જે +1 મળે, મોટવણી પ્લસમાં મળે તો એ જ સાઇઝનું આભાસી છે પ્રતિબિંબ. પ્લસનું ચિહ્ન જેનો મતલબ શું? તો કે પ્રતિબિંબ કેવું છે? આભાસી છે. અને 1 એટલે એની સાઇઝ જેવડું જ છે, બરાબર. જેટલી વસ્તુ છે એટલે જ સાઇઝનું પ્રતિબિંબ છે. ત્યારબાદ છે 65મો કે એક ડોક્ટર જે છે એ +1.5 ડાયોપ્ટર પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સની સૂચના આપે છે, બરાબર. હવે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે અને સૂચિત કરેલો લેન્સ છે એ અભિસારી છે કે અપસારી કહેવાનું છે. પાવર કેટલો છે? +1.5. આ ધન છે એટલે લેન્સ છે એ કેવો છે? અભિસારી. અભિસારી લેન્સ એટલે કેવો લેન્સ? તો કે અભિસારી લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ. કેવો? બહિર્ગોળ. એની કેન્દ્ર લંબાઈ f = 1/p એટલે 1/1.5 બરાબર શું આવશે? 1/5 15. અહીંયા ગુણ્યા 10 કરો ઉપર નીચે એટલે 10/15. 10/15 એટલે 10/15 એટલે 5 દુ 10 ને 5 તેરી 15 એટલે 2/3. 2/3 નું કરો એટલે 0.3 દુ 6 અને 0.67 જેવો જવાબ છે એ આવશે, બરાબર. એટલે એને 100 વડે ગુણો એટલે 67 મીટર આવશે, 68 સેન્ટીમીટર આવશે, બરાબર. મીટર છે સેન્ટીમીટરમાં કરો એટલે +67, બરાબર. પછી ત્યારબાદ છે એક ડોક્ટર આવી ગયો. પછી સોલાર ભઠ્ઠીમાં કઈ પરિસ્થિતિમાં કયો અરીસો વપરાય છે તે જણાવો કારણ સહિત. તો સોલાર ભઠ્ઠીમાં આપણે ખ્યાલ છે કે પ્રકાશ જે છે એને પરાવર્તક તરીકે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય, કારણ કે સૂર્યના સમાંતર કિરણો છે એને શું કરે? એક જગ્યાએ કેન્દ્રિત કરે, એક જગ્યાએ ભેગા કરે. જેમ તમે બિલોરી કાચનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ સળગાવતા હો બાળપણમાં, બરાબર. એટલે એનું તાપમાન જે છે એ કેવું થઈ જાય? વધી જાય. 180 લઈને 200 °C સુધીનું થઈ જાય, બરાબર. ક્લિયર? ચાલો, આ બધા હતા આપણા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. વિભાગ બીમાં જે એવા ક્વેશ્ચન છે કે આ ક્વેશ્ચન બધા જે છે ભૂતકાળમાં બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે, તો ખાસ આ ક્વેશ્ચન પણ કરી લેવાના છે. પેલું એક ખરા ખોટું છે કે ઓપ્ટિશિયન ચશ્માવાળું આપણે આ જે ખરું ખોટું છે એ લીધું હતું, બરાબર. મોસ્ટ એમ્પી ક્વેશ્ચનમાં આ વિધાન કેવું છે? ખોટું છે. વાહનનું પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો વપરાય છે કારણ સહિત? આ પણ આપણે આવડે છે. પ્રકાશનું પરાવર્તન એટલે શું અને નિયમો. અંતર્ગોળ અરીસાના ઉપયોગો. જો બધા ક્વેશ્ચન છે આપણે આવરી જ લીધા છે. અંતર્ગોળ અરીસાને સામે વસ્તુને C અને F ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને કિરણાકૃતિ દ્વારા સમજાવો. પછી 4 સેન્ટીમીટર ઊંચાઈની કોઈ વસ્તુ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. આ દાખલો પણ છે જેમાં, બરાબર. પછી કોઈ વાહનમાં પાછળના દ્રશ્ય જોવા માટે ઉપયોગમાં બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આપેલી છે. 5 મીટર અંતરે બસ આવેલી છે. આ દાખલો આપણે સોલ્યુશન છે કર્યો, બરાબર. તો આ બધા જે છે આપણે ક્વેશ્ચન મોસ્ટ એમપી જે છે બધા લઈ લીધા છે, એમાં આવી ગયા છે, બરાબર. તો ખાસ આ ક્વેશ્ચન છે કરી લેવાના છે. આ બધા મોસ્ટ એમપી ક્વેશ્ચન છે એની સોલ્યુશન છે એની PDF મેળવવા માટે શું કરવાનું છે તમારે? તો કે આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalaya.in આ વેબસાઇટ ઉપર તમારે સર્ચ કરીને ત્યાંથી તમને PDF અને ક્વેશ્ચન અને આન્સર બંને તમને ત્યાંથી મળી જશે. ખાસ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. હજી કંઈ પણ ડાઉટ હોય કે ન સમજાતું હોય ખાસ કોમેન્ટ બોક્સમાં છે કોમેન્ટ કરી દેજો. અને જેટલા પણ મિત્રો ચેનલમાં નવા છે ને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આજે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. ને કંઈ પણ ડાઉટ હોય કે ન સમજાતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં છે જણાવી દેજો. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.